સુરેન્દ્રનગરના ધાંગધ્રાનો ફલકુ ડેમ પણ ઓવરફ્લો થયો છે, જેથી હવે ફલકુ નદી બંને કાંઠે વહેવા લાગી। ધાંગધ્રાનો ફલકુ ડેમ ઓવરફ્લો થતાની સાથે તંત્ર દ્વારા નીચાણવાળા વિસ્તારના લોકોને સુરક્ષિત સ્થળે ખસેડાયા છે। ફલકુ ડેમ આપ જોઈ રહ્યા છો, ઓવરફ્લો થઈ રહ્યો છે। ઓવરફ્લો થતાની સાથે જ તમામને સાવચેતીના ભાગરૂપે એલર્ટ કરવામાં આવ્યા છે। નીચાણવાળા જે વિસ્તારો છે તેમનું સ્થળાંતર કરવામાં આવી રહ્યું છે। ફલકુ ડેમ છે ધાંગધ્રાના દ્રશ્યો ઓવરફ્લો થઈ રહ્યો છે ભારે વરસાદને પગલે, તેથી જ તમામ ગ્રામવાસીઓને એલર્ટ કરી દેવામાં આવી રહ્યા છે। સાથે જ તંત્ર દ્વારા પણ તકેદારીના ભાગરૂપે તમામ લોકોનું સ્થળાંતર કરવામાં આવી રહ્યું છે। બોટાદના ઉપરવાસમાં ભારે વરસાદના કારણે ભાદર નદીમાં ઘોડાપૂર આવ્યું છે। પાળિયાદથી સાયલા વચ્ચેનો પુલ ધરાશાયી થયો છે। પુલ તૂટી જવાથી વાહન વ્યવહાર બંધ થયો છે અને સાથે જ લોકોએ પરેશાની વેઠવાનો પણ વારો આવ્યો છે। તો દરેક જગ્યાએ પુલ તૂટી જવાની ઘટના બની રહી છે। અમે અલગ અલગ શહેરોની વાત કરી રહ્યા છીએ। બોટાદની વાત કરી રહ્યા છીએ હવે, જ્યાં ઉપરવાસમાં ભારે વરસાદના કારણે ભાદર ડેમ તેમજ નદીમાં ઘોડાપૂર આવ્યું છે। પાળિયાદથી સાયલા વચ્ચેનો પુલ ધરાશાયી થઈ ગયો છે। તે પુલ તૂટી જવાના કારણે વાહન વ્યવહાર પણ બંધ કરવામાં આવ્યો છે। સાથે જ પુલ તૂટી જવાથી લોકોને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે। તો બોટાદમાં પણ એ જ પરિસ્થિતિ જોવા મળી રહી છે। જેમ દરેક જગ્યાએ દરેક શહેરમાં હાલમાં જે પુલ ધરાશાયી થઈ રહ્યા છે અને પુલ ધરાશાયી થતાની સાથે જ અનેક ગામોનો સંપર્ક છે તે પણ કપાઈ ગયો છે। તે જ સ્થિતિ બોટાદમાં પણ પુલ ધરાશાયી થઈ ગયો છે। તેથી લોકોને હવે પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે।